આજે તમને ખાસ વાત કહેવાનો છું. ખાસ એટલે ખાસ. જ્યારે પણ તમે વેચે ને એ લોકો પેલો આદો કહીએ આપણે એ લેવા જઈએ ને તો થોડુંક સાચવીને જ લેવાનું. મેં લાવેલો છું 5 રૂપિયાની એક પૂળી લાવેલો, એટલે 1000 પૂળી લાવેલો. એમાં ખાલી 2 જ રોપેલી છે મેં, ખાલી 2 જ રોપાઈ. ને આ ભાત જો કેવું છે તે લાવેલો તે આ તમને બતાવું એકદમ સીધું. આ જો કાળું થઈ ગયું, આખું મરી ગયું, કંઠી જ મરી ગઈ એમ. આ જો હા, એટલું ખરાબ બિયારણ આપેલું એ લોકોએ. લેવા ગયેલો ત્યાંથી ચીખલીથી લઈ આવેલો મેં, ચીખલીથી. અને પેલું ત્યાં છે, પેલું લાસ્ટમાં છે ને, પેલું ત્યાં દેખાય તે લાસ્ટમાં પેલી ઝાડની પાછળ છે ને, એક રોપેલું છે અને આ એક. પણ અહીંયા આખું જ મરી ગયેલું છે. વિચાર કરો તમે, આખું કાળું થઈ ગયું, આખું જ કાળું. આ વિચાર કરો, આ 312 નંબર છે. 5 રૂપિયાની એક પૂળી લાવેલો, આટલી આપેલી મને. કેટલી? આટલી 5 રૂપિયાની. તો 1000 પૂળી લાવેલો તો 5000ની લાવેલો મેં. તો વિચાર કરો તો આમાં શું થાય? આ મોટું થાય તો આમાંથી કંઈ ભાત નહીં નીકળે, કેમ કે હમણાં જ મરી જતું છે. આખું કાળું થઈ ગયું, આખું જ કાળું છે. આ બધું જો આવા ઠોગ લોકો છે બધા. એ બી પાછો આપણા વાળો જ છે. એ બી આખું છે ને, આખું કાળું છે. એક બી કંઠી હારી દેખાતી નથી મને અહીંયા. આ જો આ બી તેવી જ. હા, 312 કરીને વેચી દીધું ને 312નું બધું ખેલ પતી ગયું. હમણાં ભેંસ માટે ચારો બારો નીકળે ને થોડુંક ભાત નીકળે, કંઈ નીકળે નહીં વધારે આમાં. આવું છે, આવી નુકસાન થાય. આ જો ને કેવું દેખાતું છે તે, એટલું ખરાબ દેખાય. પેલા ઓનરનું નામ છે, ચીખલીનો છે, પણ બિયારણ જ પેલું આદો જ પેલો બહુ ખરાબ આપ્યો. વરસાદ જ એટલો આવતો હતો ને એટલે નખાયું નહીં એમ બિયારણ, એટલે લેવા પડ્યું. એમાં તકલીફ થઈ ગઈ વધારે. આખું કાળું છે, બિયારણ જ ખરાબ આપેલું હોય એનું. એટલે તમે વેચાતો લેવા જાઓ ને તો થોડુંક સાચવીને જ લેવાનું તમારે. બરાબર પૂછીને લેવાનું લઈ તો સમજ પડી ને. એટલે આવી નુકસાન નહીં થવું જોઈએ એમ. આવું નુકસાન થાય તો પછી આપણે શું કરીએ? આટલું બધું નુકસાન થઈ જાય, આટલી મોટી છે. હા, આખું ડાંગર બરાબર દેખાતું નથી, આખું ખરાબ છે. કાળું થઈ ગયું, બધું કાળું. તો તમે લેવા જાય તો બરાબર વિચારીને લેવાનું, થોડુંક સમજીને જ. ઓનરને થોડુંક બરાબર વાતચીત કરીને જ લેવાનું. ઠીક છે? બધું ખરાબ કરી નાખ્યું. એટલે વેચાતા જાતે જ નાખી દઈએ ને તે સારું પડે. તો મજબૂરી હતી ને એટલે લેવા ગયો ચીખલી. ચાલો તો પછી કંઈ પણ જાણકારી જોઈએ તો કહેજો, કમેન્ટ કરજો, ફોલો કરજો, લાઈક હો કરજો. ચાલો તો પછી મળીએ. જય આદિવાસી.